હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભજીયા બનાવવાના છે, પણ જે આપણે દર વખતે બનાવીએ છીએ ને એ નથી બનાવવાના। ના તો આપણે ભાજીના જે આપણે ફૂલડા બતાવીએ છીએ વાસેટીના ફૂલ એના પણ ભજીયા આપણે નથી બનાવવાના, કે ડુંગળી બટેકાના નથી બનાવવાના, ના તો ગોટા બનાવવાના છે, ના તો ફૂલવડી બનાવવાના છે। પણ આજે આપણે સ્પેશિયલ બનાવવાના છે ભાંગના ભજીયા। તો બને રહેજો વિડીયોમાં। બહુ મોડું નથી કરવું આપણે, કારણ કે ટાઈમ તમારે ઓછો છે કે ટાઈમ અમારે પણ નથી। આપણે આ છે ભાંગના વેલા, અને આ વેલાને ભાંગ કહેવામાં આવે છે, જે તમે લોકો લગભગ તો આપણે ભારતમાં છીએ એટલે લગભગ બધા જાણતા હોય, પણ જે રાજકોટ સિટીમાં કે અમદાવાદ સિટીમાં કે અમેરિકામાં હોય એ લોકો આને નહીં જાણતા હોય। તો જો આને તોડવા એકદમ આસાન છે, આને આવી રીતના આમ લઈને ખાલી ડાયરેક્ટ આમ જ કરી લેવાનું છે, એટલે એની હારે એક પણ ડાળખી આવતી નથી। પત્તાને લઈને ખાલી આમ ઊંધું કરવાનું છે, પાંદડું લઈને તમે આમ પકડીને ઊંધું કરો એટલે સીધું જ પાન ડાળી વગરનું તૂટી જાય છે। આ બધા પત્તા આપણે જો તોડી લીધા છે, તમારી નજર સામે તમે ભાળો એમ એક પણ ડાળી આવી નથી। તો આપણે આ પત્તાને આવી રીતના તોડી લીધા પછી આની અંદર આપણે અમે માત્ર નાખશું આની અંદર લસણ। તમારે જે કાંઈ નાખવું હોય તમે નાખી શકો છો। અમે તીખા નથી બનાવતા, કારણ કે અમારે આ ભજીયાને ચા હારે ખાવાના હોય, એટલે અમે તીખા નથી બનાવતા, એટલે અમે અંદર મરચું કે એવું કાંઈ નથી નાખતા। માત્ર નાખશું લસણ અને જરીક અમથું ચપટીક જીરું, કારણ કે જીરાથી બહુ સારા ન લાગે, અને અંદર નાખશું અજમો, અને આની હારે નાખશું થોડાક હરગવાના પાન, જેથી આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા અને સ્વાદમાં પણ સારા। અને હવે આપણે આટલા પત્તા તો ઘણાય, આટલા પત્તાના તો અમારે, એટલે આપણે આ ખોળામાં પણ લઈ લીધા છે આપણે વીણીને। જો આ ખોળામાં પણ આપણે આટલા બધા વીણીને લઈ લીધા છે, એટલે આ બધા પત્તાના આપણે બનાવશું ભજીયા। બાકી કેવી રીતે બનાવે એ તો તમને બધાને ખબર છે। આપણે આ પત્તાને કટિંગ કરી નાખશું, અને અંદર લસણ ને હમણાં જે કાંઈ મેં તમને કીધું એ બધું ખાંડી અને નાખી દઈશું, અને મીઠું નાખવાનું થોડુંક ચડિયાતું, એટલે મીઠા થોડાક વધારે મસ્ત લાગે। સારું હાલો, તો હવે આપણે બહુ ટાઈમ નથી બગાડવો, અને બનાવવા છીએ તો સરગવાના પાન પણ વીણવા જ આવશે। તો આ જો આવડો મસ્તીનો હરગવો તૈયાર છે। મસ્તીના પત્તા આપણે લઈ લેવી, અને હરગવાના પાંદડા માપે નાખવાના। નુકસાન તો કાંઈ નથી, પણ અમારા સુજલભાઈ નથી ખાતા નહીં, એટલે જો તમે માત્ર ને માત્ર હરગવાના પાનના ભજીયા પણ બનાવી શકો છો। આપણે માત્ર આ બે ડાળી પકડી છે, કારણ કે આની અંદરથી પત્તા તમે જોવો છો ઘણાય નીકળશે। તો સારું, તે હવે બાકીની રેસીપી તો તમને લોકોને ખબર જ છે, એવી રીતના બનાવી નાખો ભજીયા, અને અમે પણ બનાવી નાખી ભજીયા। હલો તે જમવા। અને કુદરતે જો આપણને આવો સરસ મોકો આપ્યો હોય, તો ભાજી કે ભજીયા કે જે પણ બનાવીને આપણને ભાવે ને એ બધું આવી વસ્તુને ખાધા રખાય, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સુંદર રહે, ટકી રહે, અને આપણે પણ સુંદર રહેવી। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। હાલો ભજીયા ખાવા।